વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં એ સેકન્ડરી વિભાગની અંદર ધોરણ 11 વિષય છે સમાજશાસ્ત્ર અને ચેપ્ટર છે 8. ચેપ્ટરનું નામ છે પર્યાવરણ અને સમાજ. એમાં બહેનો કોરોના મહામારીને કારણે આપણે કેટલાક નિયમોનું પાલન કરીએ કે બે બહેનો વચ્ચેનું અંતર રાખવું, બહાર જઈએ ત્યારે માસ્ક પહેરવું અને અવારનવાર હાથ ધોઈ સફાઈ કરવી. હવે આપણે પીરિયડ છે 5, એમાં આપણે જઈએ એ પહેલાં આ ચેપ્ટરની અંદર પર્યાવરણ એટલે શું, પર્યાવરણનો અર્થ અને પર્યાવરણના જુદા જુદા ઘટકો, એ મુદ્દાને આપણે જોઈ ગયા. પછી પર્યાવરણના જુદા જુદા પ્રકારો, એ મુદ્દાને પણ આપણે જોયો. ત્યાર પછી એક મુદ્દો જોયો કે માનવ જીવન ઉપર પર્યાવરણની અસરો કેવી કેવી થાય છે, એ મુદ્દાને પણ આપણે જોયું. અને એની અસરની સાથે સાથે પીરિયડ નંબર 4 ઉપર પર્યાવરણની માનવ જીવન ઉપરની અસરો, એ મુદ્દાને જોયો. અને એની સાથે જુદા જુદા પર્યાવરણીય સમાજલક્ષી આંદોલનો, જેમાં 2 આંદોલનો છે. ચીપકો આંદોલન એટલે કે વૃક્ષો, જંગલોની અંદર જે વૃક્ષો છે એનું વારંવાર કહી શકાય કે કપાણ થાય એટલે કે વિનાશ થાય તો કેટલીક સમાજના માળખામાં નુકસાનકારક અસરો થાય છે. એ માટે થઈને જંગલને રોકી રાખવા માટે કે જંગલને બચાવવા માટે કેટલીક પર્વતીય કહી શકાય કે વિસ્તારોની અંદર મહિલાઓએ ગૌરીદેવી અધ્યક્ષ સ્થાન નીચે આંદોલન યોજ્યું હતું, જેનું નામ આપવામાં આવ્યું હતું ચીપકો આંદોલન. ચીપકો એટલે ઝાડને ચીપકાઈ જવું. અને બીજું એક આંદોલન હતું અને તે છે નર્મદા બચાવ આંદોલન. આ 2 આંદોલનને જોયા પછી અહીંયા એક પેજ નંબર 69 ઉપર મુદ્દો આવે છે અને તે છે પ્રદૂષણનો અર્થ અને તેની સામાજિક અસરો. પ્રદૂષણ શું છે? તો કે શુદ્ધતાને નષ્ટ કરે તે પ્રદૂષણ, એટલે કે જે શુદ્ધ વાતાવરણ છે એને પ્રદૂષિત કરે તે પ્રદૂષણ. કોઈ પણ ક્ષેત્રની અંદર તો કે કહી શકાય કે શુદ્ધતા હોય એને અશુદ્ધ કરવાનું કામ કરે તે પ્રદૂષણ. આવા પ્રદૂષણનો અર્થ આપણે જોઈએ અને તેના કેટલીક સમાજ ઉપર તો કે પ્રદૂષણની અસરો છે, એ મુદ્દાને આજે આપણે જોશું. વર્તમાન સમયમાં પર્યાવરણ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. માનવ સાથે કુદરત પણ થોડાક પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે, એટલે કે કુદરતી તત્વો પણ થોડોક પ્રદૂષણનો ભાગ ફેલાવે છે. કઈ રીતે? તો કે એક દ્રષ્ટાંત આપ્યું છે કે દાખલા તરીકે જ્વાળામુખી, દાવાનળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભેજવાળી કહી શકાય હવા, મર્ક્યુરી જેવી ભારે ધાતુઓથી પ્રદૂષણ છે એ કહી શકાય ફેલાય છે. બીજી તરફ માનવીય પ્રવૃત્તિ, માનવી એ કરતી જે પ્રક્રિયાઓ કે પ્રવૃત્તિ એટલે કાર્યો, અને ઔદ્યોગિક વિકાસે પણ ઉદ્યોગ ક્ષેત્રને પણ પ્રદૂષણ સર્જવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે અને સંચાર માટે જ્યારે પર્યાવરણ અયોગ્ય બને ત્યારે પ્રદૂષણની બાબત ચિંતાજનક બને છે. વિશાળ નગરો એટલે કે મોટા મોટા કહી શકાય તેવા નગરો, કારખાના, સહારક કહી શકાય એવા શસ્ત્રો, તેમજ આકાશના અન્ય ગ્રહોની શોધખોળ અને જેવી તો કે માનવીય પ્રવૃત્તિને લીધે હવા, પાણી, ભૂમિ જેવા પર્યાવરણ ઘટકો છે એ અસંતુલિત બન્યા અને જેનાથી તો કે સજીવ સૃષ્ટિ છે એનું અસ્તિત્વ છે એ જોખમાણું છે. કુદરત દ્વારા જ કે માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિને પરિણામે સજીવોના જીવન માટે જરૂરી ઘટકોની દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહેવામાં આવે છે. હવે બીજી રીતે કહીએ ને તો પ્રાકૃતિક અને માનવ સર્જિત એટલે માનવીએ સર્જેલું પર્યાવરણમાં અઇચ્છનીય પદાર્થનો પ્રવેશ, આપણને સમાજને ઈચ્છિત નથી એવા પદાર્થોનો પ્રવેશ, એવા કહી શકાય કે ઘટકોનો પ્રવેશ થવો
અથવા તો વિકૃતિ ઉત્પન્ન કરે તેવી અસર થાય તેને પ્રદૂષણ કહેવામાં આવે છે. પર્યાવરણ પ્રદૂષણમાં વિવિધ કારણોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય છે. એક પ્રાકૃતિક કારણો અને બીજા છે માનવ રચિત કારણો. એક પ્રાકૃતિક કારણો એટલે કુદરતી કારણો અને બીજા માનવીએ ઊભા કરેલા કારણો. પ્રદૂષણની સમાજ પર અસર થાય છે. હવા, જળ, જમીન, ઘોંઘાટના પ્રદૂષણની સામાજિક અસરો આપણે અહીંયા જોઈએ. અહીંયા તેનો એક ચિત્ર પણ આપેલું છે પેજ નંબર 69 ઉપર. હવા પ્રદૂષણ. હવાઓ એટલે કે કારખાનાના ધુમાડાઓ છે એ ફેલાવાથી કેટલી હવા છે પ્રદૂષિત થાય છે અને એનાથી કેટલા બધા રોગો થાય છે એ આપણને ચિત્ર અહીંયા બતાવેલું છે. હવે આપણે જોઈએ છીએ પ્રદૂષણની સામાજિક અસરો. હવે એમાં છે પહેલું હવા પ્રદૂષણ, એર પ્રદૂષણ. એટલે કે સમાજ જીવનને ટકાવવા માટે હવામાં રહેલા તત્વોની સમતુલિતતા જળવાય એ ખૂબ જરૂરી છે. વૃક્ષોના છેદનને લીધે એટલે વૃક્ષો કાપવાને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું. પૃથ્વી પર તાપમાન વધી જાય છે અને અસહ્ય ગરમી થાય. માનવી તેમજ સજીવ સૃષ્ટિને નુકસાન કરે છે. ક્યારેક મોતના મુખમાં પણ ગરમીને કારણે વ્યક્તિ ધકેલાય છે. તો કેટલાક પશુ પક્ષીઓ પણ ખૂબ ગરમી પડવાને કારણે, ખૂબ આકરો તાપ પડવાને કારણે મૃત્યુને ઘાટ ઉતરે છે. એ જ રીતે કહી શકાય વાહનો છે, ઉદ્યોગો છે, વિમાનની તો કે વાયુ, શેરો વગેરે દ્વારા નીકળતા જે ધુમાડાઓ છે, ઝેરી પદાર્થો વગેરે હવામાં ભળતા શ્વાસોશ્વાસની ક્રિયામાં અડચણ ઊભી થાય છે અને આરોગ્યને નુકસાનકારક અસર પહોંચાડવાનું કામ કરે છે. લાંબા સમયની ધૂમ્રપાનની ટેવ તેમજ વાયુ પ્રદૂષકો સાથેના દીર્ઘકાલીન સંપર્ક પ્રાકૃતિક પ્રતિરોધક વ્યવસ્થા પર દબાણ કરે છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો શ્વસન તંત્રના જ નહીં પણ દમ, હૃદયરોગનો એ ભોગ બને છે. ધૂમ્રપાનની ટેવવાળી તેમજ તેના સંપર્કવાળી વ્યક્તિઓને લોહીમાં હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ છે એ વધી જાય તો ઓક્સિજનનું વહન થઈ શકતું નથી, જેથી શ્વસનતંત્રના ગંભીર રોગો ઉપરાંત અનેક શારીરિક બીમારીઓ પણ ઊભી થાય છે, જેની અસર વ્યક્તિગત તેમજ કૌટુંબિક જીવન ઉપર પણ પડે છે. વાયુ પ્રદૂષણથી એટલે કે હવા પ્રદૂષણથી સમાજમાં ઐતિહાસિક ઇમારતો, સ્મારકો તેમજ પ્રાકૃતિક સૌંદર્યના મૂળ જે સ્વરૂપો છે એના ઉપર પણ અસર પડે છે. બીજું છે કે બીજું એટલે આ જ મુદ્દાની અંદર કે પૃથ્વીના ઓઝોન પડને નુકસાન થતાં ચામડી બળવી, મોતિયો આવવો, ચામડીનું કેન્સર થવું જેવી સમસ્યા સર્જાય છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતા શરીરમાં અનેક રોગો છે એ ફેલાય છે. હવામાં ઉડતા રજકણો છે, કેટલાક સલ્ફર તો કે ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે જેવા પ્રદૂષકોનું પ્રમાણ વધતા વરસાદના પાણીમાં એસિડનું પ્રમાણ વધે છે અને આ તેજાબી વરસાદ એટલે કે એસિડ વર્ષા છે એ સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિઘાતક નુકસાનકારક છે અસર પહોંચાડે છે. પેજ નંબર જોઈએ આપણે તો કે 70 ઉપર બીજો મુદ્દો આવે છે જળ પ્રદૂષણ એટલે પાણીનું પ્રદૂષણ. પાણીને આપણે કહી શકાય શુદ્ધતાની જગ્યાએ અશુદ્ધ કરીએ છીએ. કઈ રીતે? પાણી જીવસૃષ્ટિની જીવાદોરી છે, એટલે કે જે કેટલાક જીવજંતુઓ છે ઘણા પાણીમાં રહેતા હોય છે એને ખૂબ નુકસાન થાય છે. કઈ રીતે? શુદ્ધ જળ જીવસૃષ્ટિ માટે જરૂરી છે. ઝેરી રસાયણોયુક્ત આપણે દૂષિત પાણી જ્યારે નદી, તળાવ, કૂવા, સમુદ્રમાં છોડવામાં આવે છે ત્યારે શુદ્ધ પાણી છે કેવું બની જાય છે? દૂષિત બને છે અને જે રોજિંદા વપરાશમાં ઉપયોગી બનતું નથી ત્યારે પીવાના શુદ્ધ પાણીની વાત તો કરવી જ ક્યાં? વળી તે જીવસૃષ્ટિને નાશ પણ કરવાનું કામ કરે છે. દૂષિત પાણીમાંથી તૈયાર કરેલ શાકભાજી અને અનાજ બીમારીને નોતરે છે. તદુપરાંત વાહનો છે, સ્ટીમરો છે, પુલો છે, બંધો છે, પાણીમાં રહેતા જીવસૃષ્ટિને એ નુકસાન કરવાનું કાર્ય કરે છે. ત્રીજો મુદ્દો આવે છે જમીન પ્રદૂષણ. આજે આપણે તમે જુઓ કે જમીનોની અંદર એટલી બધી કહી શકાય કે છિદ્રો પાડી અને જમીનના તળને એક ચારણી જેવા છે કરી નાખ્યા છે અને એને કારણે જમીનની જે રસકસતા હતી, ફળદ્રુપતા હતી એ આજે ખૂબ નષ્ટ થવા લાગી છે અને પાકોને પણ અસર થવા લાગી છે.
ભૂમિ સપાટીની સ્તર રચનામાં કે જમીનમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વોમાં થતા ફેરફારથી ભૂમિ પ્રદૂષણ છે એ ઊભું થાય છે. જમીન પ્રદૂષણ માટે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, ધરતીકંપ જેવી કુદરતી ઘટનાઓ છે એ પણ જવાબદાર છે. આવી ઘટનાઓ સમગ્ર જીવસૃષ્ટિના ભૂમિયુક્ત જીવન માટે વિનાશકારી બને છે, નુકસાનકારક બને છે. જમીનોના ધોવાણ તેની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે. ખેતીલાયક કે ગોચરની જમીનમાં ઘટાડો થતાં ખોરાકની સમસ્યાઓ છે એ સર્જાય છે. વળી જમીન આધારિત અર્થોપાર્જન ન થતાં માનવીનું જીવન તો કે તણાવગ્રસ્ત બને છે. એટલું જ નહીં, આરોગ્ય પણ કથળે છે અને નુકસાનકારક અસર થાય છે. વૃક્ષોના છેદનને લીધે વૃક્ષોના મૂળિયા દ્વારા સચવાતી જે જમીનની કહી શકાય ફળદ્રુપતા છે એને ભારે નુકસાન પહોંચે છે. વારંવાર છે જમીન ધોવાયા કરે તો નુકસાનકારક અસર થાય છે અને ફળદ્રુપતા ઘટે છે. ઉદ્યોગો દ્વારા જમીન પર ઠલવાતા ઝેરી રસાયણો કે પ્રદૂષિત પાણીને લીધે ઉપજાઉ જે જમીન એટલે કે જે માલ કે મોલ પાક થાય છે એ જમીન છે ઓછી થતી જાય છે અને બિનજરૂરી રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવાથી બંજર એટલે કે નકામી જમીનનો વધારો કરી અને જમીનની વિકાસ યાત્રાને આપણે રૂંધવાનું કાર્ય કરીએ છીએ. ચોથો મુદ્દો આવે છે ઘોંઘાટ, અવાજ, ધ્વનિ પ્રદૂષણ એટલે કે કેટલાક વાહનોના અવાજ કેટલાક થાય છે અને એને કારણે અને કેટલીક ધ્વનિઓ એટલે કે એટલા કહી શકાય કે વાતાવરણોને તો કે પ્રદૂષિત કરવાનું કાર્ય કરે છે. અવાજ જે એકમ વડે માપવામાં આવે છે તેને તો કે ડેસિબલ કહેવામાં આવે છે. હવે આ પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનું સ્વીકાર્ય સ્તર 125 ડેસિબલ હોય છે. બધા જ અવાજ ઘોંઘાટ હોતા નથી. ઘોંઘાટ એટલે અઇચ્છનીય ધ્વનિ, એ અઇચ્છનીય તો કે સૂર એમ કહી શકાય કે એક અવાજ એને ધ્વનિ કહેવામાં આવે છે. ઘોંઘાટ એ પર્યાવરણનો પદાર્થ નથી પણ એક પ્રદૂષણની સમસ્યા છે જે જીવસૃષ્ટિના આરોગ્યને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, જીવજંતુઓને નુકસાન પહોંચાડે છે. કારખાનાના મશીનો છે, વાહનોની બિનજરૂરી અવરજવરો છે કે એના અવાજો છે, વાર તહેવારે વગાડાતા તો કે લાઉડ સ્પીકરો છે, મોટા અવાજથી વપરાતા કહી શકાય રેડિયાઓ, ટીવી જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોથી જે ઘોંઘાટ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે તેનાથી શ્રવણ શક્તિ, સાંભળવાની શક્તિ આપણી કેવી બને છે? નબળી પડે છે. કાનના પડદાને નુકસાન થાય છે. બહેરાશપણાની સ્થિતિ સર્જાય છે. તદ ઉપરાંત એમ કહી શકાય કે અસહ્ય તો કે અવાજ છે લોહીનું દબાણ વધારીને નાડીની ગતિને બદલીને લોહીના પરિભ્રમણને અવરોધવાનું કામ કરે છે, રોકવાનું કામ કરે છે, જેથી સ્વાસ્થ્ય કથળે છે એટલે કે આપણું શરીર કથળે છે અને ઘોંઘાટિયા વાતાવરણથી માનસિક કહી શકાય તણાવની સ્થિતિ છે એમાં વધારો થાય છે. મનોરોગીઓની સંખ્યામાં વધારો થાય છે એટલે કે માનસિક રોગોની શક્તિ નહીં પણ દર્દીઓમાં વધારો થાય છે, જેથી વસ્તીની ગુણવત્તા છે એ પાસામાં ઘટાડો થાય છે. એટલે કે જે આપણી ગુણવત્તા હોવી જોઈએ, દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય છે, દરેક વ્યક્તિનો વિકાસ છે, દરેક વ્યક્તિનું કહી શકાય કામ કરવાની શક્તિઓ છે, દરેક વ્યક્તિની જરૂરિયાતને સંતોષવાનું કાર્ય છે, એ ઉત્સાહ ઉમંગ છે એ બધું જ છે એ નબળું પડે છે અને એને કારણે કેટલાક શારીરિક રોગો થવાની શક્યતાઓ પણ રહેલી છે. હવે અહીંયા એક પાંચમો મુદ્દો આવે છે કિરણોત્સવ તો કે પ્રદૂષણ. એ મુદ્દો અને છઠ્ઠો અન્ય અસરો છે એ મુદ્દાને આપણે આવતા પીરિયડની અંદર જોશું. અહીંયા આપણને એક પ્રશ્ન એવો પણ પૂછાય કે પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણની વ્યાખ્યા આપો. પ્રદૂષણ સમાજ ઉપર તેની અસરો છે એ મુદ્દાને ચર્ચો. આવા મુદ્દાઓ છે એ આપણા સિલેબસ પ્રમાણે પૂછાય છે અને આપણે પુસ્તકમાંથી બેનો નાના પ્રશ્નો અને મોટા પ્રશ્નો છે એ તૈયાર કરીશું. અસ્તુ.